અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિરની નગરયાત્રાએ નીકળશે। 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નીકળવાની છે। ભદ્રકાળી મંદિરમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાઈ રહ્યા છે। નગરદેવીની ચરણ પાદુકાના ભક્તો દર્શનનો લાહવો લેશે। નગરયાત્રા જગન્નાથ મંદિર સુધીના કોટ વિસ્તારમાં ફરશે। મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોડાશે નગરદેવીની નગરયાત્રામાં। 614 વર્ષ પહેલા ભદ્રકાળી મંદિરની નગરયાત્રા નીકળી હતી। નગરયાત્રામાં મેયર સહિતના અનેક મંત્રીઓ પણ જોડાયા છે। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નીકળી છે, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયેલા છે। 614 વર્ષ બાદ ભદ્રકાળી માતાની નગરયાત્રા કે જેમાં સુરક્ષા વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને મંદિર પ્રશાસન દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી હતી। અમદાવાદની નગરદેવીની 614 વર્ષ બાદ નગરયાત્રા આજે નીકળી છે ને નગરયાત્રામાં સૌ કોઈ ભક્તો ભક્તિમય બનેલા, ભક્તિના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદની નિજ મંદિરથી નીકળેલી આ રથયાત્રા સ્વરૂપે માતાજીની ચરણ પાદુકા સાક્ષાત માતાજી આવ્યા હોય તેવો નજારો અહીંયા જોવા મળી રહ્યો છે। સાથે જ ભક્તોમાં પણ અનેરી ખુશી આજના દિવસને લઈને જોવા મળે છે। ધ્વજ પતાકા સાથે હર્ષો ઉલ્લાસ સાથે જય માતાજીના નાદ સાથે આ નગરયાત્રાનો પ્રારંભ થયો છે। કહેવામાં આવે છે કે આ લોકવાયકા પ્રમાણે કે અહેમદ શાહ બાદશાહ સમયે આ નગરયાત્રા છે તેના પર રોક લગાવવામાં આવી હતી અને ત્યારથી આ નગરયાત્રા છે તે થતી ન હતી, પરંતુ હવે અમદાવાદમાં આ પહેલી વખત 614 વર્ષ બાદ આ નગરયાત્રા નીકળી છે। અનેક ભાવિક ભક્તોની સાથે અનેક સાધુ સંતો જોડાયા છે, ભજન મંડળીઓ જોડાઈ છે અને માતાજીની ચરણ પાદુકાની નગરયાત્રા આજે નીકળી રહી છે। નગરદેવીની ભક્તિમાં ભક્તો લીન થયા છે। સંદેશ ન્યૂઝ પર ટોપ એંગલના વિઝ્યુઅલ્સમાં આપ જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં નજર ભક્તોની જ નગરદેવીની નગરયાત્રામાં જોવા મળી રહી છે। વાજતે ગાજતે નગરદેવીના દર્શન કરીને ભક્તો છે તે ધન્યતા અનુભવી રહ્યા છે। કહેવામાં આવે છે કે નગરદેવીની નગરયાત્રામાં જ્યારે શરૂઆત થતી હોય છે દિવસની, ત્યારથી નગરજનો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને નવા વર્ષની પણ શરૂઆત હોય ત્યાં પણ દરેક નગરજનો અહીંયા અવશ્ય પહોંચતા હોય છે અને આજની આ નગરયાત્રામાં સૌ કોઈ અધિકારીઓ પણ એક સામાન્ય નગરના નાગરિક બનીને હર્ષોલ્લાસ સાથે નગરદેવીની નગરયાત્રામાં જોડાયા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।